નમસ્કાર, ફિકર આપની સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ સુરતમાં વરસાદની। સુરત શહેરમાં મોડી સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના અઠવા ગેટ, પૂણાગામ, ઉધના, લંબે હનુમાન, વરાછા અને વેસુ રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પૂણાગામ શાક માર્કેટ પાસે કમર સમાણા પાણી ભરાયા તો ઉધના નવસારી રોડ પર ગોઠણ સમા પાણીમાં વાહન ચાલકો ફસાયા। ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થયો। પાણીને કારણે વાહનો ખોટકાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે સુરત શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ આવ્યો। તેજ ગતિ સાથે પવન ફૂંકાયો અને વરસાદ વરસ્યો અને ઠેક ઠેકાણે આ જ રીતના દ્રશ્યો પણ જોવા મળ્યા। ટ્રાફિક જામની સમસ્યાને લઈને સુરતના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક પોલીસ પોતાની કામગીરી બજાવતી હોય તેમ જોવા મળ્યું। જો કે આટલા પાણી ભરાયા તો મહાનગરપાલિકાનો એક પણ કર્મી કે અધિકારી અહીં જોવા નહોતો મળ્યો અને લોકોને જાણે કે આ જ રીતે હાલાકી વેઠવા માટે છોડી દીધા હોય તે રીતના દ્રશ્યો સુરતમાં સામે આવ્યા છે। સુરતમાં પહેલી વારના દ્રશ્યો નથી। આ પહેલાના વરસાદમાં પણ આ જ વિસ્તારોમાં આટલા પાણી ભરાયા હતા અને વાહન ચાલકો, રાહદારીઓ, રહેણાંકો તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી। અઠવા ગેટ અને પૂણાગામમાં પાણી ભરાયા હતા। જાહેર રસ્તાઓ, ત્યાં રસ્તાઓ નથી દેખાતા, માત્ર પાણી જ પાણી દેખાય છે તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો લોકો સમી સાંજે વરસાદ હતો તો ટ્રાફિકમાં પણ અટવાયા હતા તે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે। કારણ કે મોટા ભાગના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન જોવા મળી। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ તેમ ચોક્કસથી કહી શકાય। દર વખતે આ જ રીતે પાણી ભરાય છે। થોડો વરસાદ વરસે તેમાં જ આ રીતના પાણી ભરાઈ જાય છે। સુરતમાં પણ એક વિરામ બાદ વરસાદ વરસ્યો છે। આ પહેલાના પણ વરસાદમાં આ વિસ્તારોમાં આ જ પ્રકારે પાણી ભરાયા હતા। ત્યારે સુરત મહાનગરપાલિકા ક્યાં છે તે એક સવાલ થઈ રહ્યો છે। ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસની ટીમ છે તે રસ્તા પર ચોક્કસથી જોવા મળી। જો કે આટલા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવા માટે સુરત મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી જોવા નહોતો મળ્યો અને લોકો આ જ રીતે સમી સાંજે હેરાન થતા જોવા મળ્યા। તો આ વિસ્તારોના દ્રશ્યો જોઈ શકાય છે। પોલીસની સેવાભાવી કામગીરી પણ જોઈ શકાય છે। જ્યાં વાહનો ખોટકાયા ત્યાં પણ પોલીસ મદદે આવી હતી, લોકોની પણ તેઓએ મદદ કરી હતી।